દોસ્તો, સઉદી અરેબિયાની સુંદર છોકરીઓ સાથે રંગીન રાત્રિઓ માણવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે અને રાત્રે અહીં છોકરીઓનો મેળો પણ ભરાય છે, જ્યાંથી લોકો તેમની મનપસંદ છોકરી પસંદ કરે છે અને તેને પોતાની સાથે લઈ જાય છે અને મજા કરે છે. ઉપરાંત અહીંની નાઇટ લાઈફ કોઈને પણ આકર્ષિત કરી નાખે છે. બીજી તરફ સઉદી અરેબિયા વિશ્વના સૌથી શક્તિશાળી અને ધનિક દેશોમાં સામેલ છે. એટલું જ નહીં, પરંતુ મુસ્લિમ દેશોમાં સઉદી અરેબિયા સૌથી અમીર છે. સઉદી અરેબિયા જેટલું આધુનિક અને ટેકનિકલ વસ્તુઓથી સજ્જ છે, તેટલું જ તેના નિયમો અને કાયદાઓથી કડક પણ છે. તો દોસ્તો, આજે તમને સઉદી અરેબિયાના ખતરનાક કાયદાઓ વિશે જણાવીશું. નંબર 1, મેલી વિદ્યા. સઉદી અરેબિયામાં જાદુ ટોના પર સખત પ્રતિબંધ છે. અહીં મેલી વિદ્યા, ટોટકાઓ કે એ પ્રકારના પુસ્તકો કે વાર્તાઓ પર પ્રતિબંધ છે. સઉદી અરેબિયામાં આવી બાબતોને રોકવા માટે એક અલગ વિશેષ સમિતિ બનાવવામાં આવી છે, જેનું નામ કમિટી ઓફ પ્રિવેન્શન વાઇસ છે. આ ટીમનું કામ દેશમાં એવા લોકોની તપાસ કરવાનું છે જેઓ જાદુ ટોના કે મેલી વિદ્યા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હોય છે. નંબર 2, પાણી. સાઉદીમાં પાણી સૌથી કિંમતી માનવામાં આવે છે, કારણ કે સઉદી અરેબિયા ચારે બાજુથી રણથી ઘેરાયેલું છે અને અહીં તેલના કુવા શોધવા સરળ છે. પરંતુ પાણી માટે જીવનની લડાઈ હંમેશા ચાલતી રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં પાણી તેલ કરતા પણ મોંઘું છે, કારણ કે પાણીને પીવા લાયક બનાવવાનો ખર્ચ તેલ કરતા પણ વધુ છે. નંબર 3, પ્રાર્થના. સાઉદીમાં ઇસ્લામ ધર્મનું પાલન કરવામાં આવે છે અને મોટા ભાગની વસ્તી મુસ્લિમ છે. તો અન્ય દેશોમાંથી આવતા અને અલગ અલગ ધર્મને અનુસરતા કામદારો પણ અહીં રહે છે. પરંતુ સાઉદીમાં દિવસમાં 5 વખત નમાઝ સમયે બધું બંધ થઈ જાય છે. દોસ્તો, જેમ કે તમે બધા જાણો છો કે ઇસ્લામમાં 5 વખત નમાઝ અદા કરવાનો નિયમ છે. આ નિયમથી સાઉદીમાં દરેક સ્થળ દિવસમાં 5 વખત બંધ રહે છે અને બધા મુસ્લિમો નમાઝ પડે છે. મોટી કંપનીઓ, મોલ, દુકાનો અને નાના વેપારીઓ પણ નમાઝ દરમિયાન તેમની દુકાનો અથવા ઓફિસ બંધ રાખે છે. નંબર 4, કોઈ જન્મ નિયંત્રણ નથી. સાઉદીમાં વસ્તી નિયંત્રણને લઈને કોઈ પણ પ્રકારનો કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી, કારણ કે અહીં કોઈને પણ બાળકો પેદા કરવાની મનાઈ નથી. અહીં લગ્ન અને સંતાનો માટે પણ કડક નિયમો છે. લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધવાનું અહીં યોગ્ય માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં જો કોઈ લગ્ન પહેલા ગર્ભવતી થઈ જાય તો ફાર્મસીમાંથી ગર્ભપાત માટે અથવા શારીરિક સંબંધ પહેલા પ્રોટેક્શન માટેની ગોળીઓ જેવી વસ્તુઓનો ઓર્ડર આપે તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે સાઉદીમાં ફાર્મસીના લોકો તમને એ પણ પૂછી શકે છે કે તમે પરિણીત છો કે નહીં. એટલું જ નહીં, સાઉદી અરેબિયાની દુકાનોમાંથી પ્રોટેક્શન પણ મુશ્કેલીથી ખરીદી શકો છો. નંબર 5, ગેમિંગ. સાઉદી અરેબિયામાં જુગાર કે સટ્ટો રમવો ગુનો ગણવામાં આવે છે. આ જ કારણ છે કે અહીં ન તો કોઈ પ્રકારનો કસીનો છે અને ન તો કોઈ પણ પ્રકારની મેચ પર સટ્ટો રમાય છે. જો કોઈ સટ્ટો રમતા કે જુગાર રમતા પકડાય છે તો અહીંના કાયદા અનુસાર તેને ઘણા વર્ષો સુધી જેલ જવું પડી શકે છે અથવા તો ભારે દંડ પણ ભરવો પડી શકે છે. જોકે સાઉદી અરેબિયામાં રહેતા ઘણા લોકો પોતાની હોશિયારીથી ગેમિંગના રસ્તાઓ શોધી કાઢે છે. જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે ઘણા સાઉદી લોકો સટ્ટાબાજી કરે છે. તેઓ ઇન્ટરનેટ પર કેટલાક VPN નો ઉપયોગ કરે છે, જેથી તેઓ પકડાઈ ન જાય. આ સિવાય રિયાદમાં એક એવી ક્લબ પણ છે જ્યાં ઘોડાની રેસ પર પૈસા લગાવવામાં આવે છે, પરંતુ તેઓ નિયમિત જુગાર રમતા નથી, પરંતુ કોઈ ખાસ ઘોડા પર રેસ લગાવે છે. નંબર 6, નો PDA. અહીં અમે તમને જણાવી દઈએ કે PDA નો અર્થ છે પબ્લિક ડિસ્પ્લેક્શન અફેક્શન, એટલે કે જાહેરમાં કપલે એકબીજાનો હાથ પકડવું અથવા ગળે મળવું, એવું કંઈ પણ કરવું કે જેનાથી જાહેર જનતાને અજીબ લાગે. એટલું જ નહીં, છોકરીઓના ડ્રેસિંગ પર પણ કડક કાયદો બનાવવામાં આવ્યો છે. PDA કાયદાનો ભંગ કરનારાઓ પર સખત દંડ લાદવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સાઉદીમાં જો કોઈ કપલ એકબીજા સાથે શારીરિક સંબંધ બાંધતા જોવા મળે છે તો તેમને $800 સુધીનો દંડ અને અન્ય કડક સજા ભોગવવી પડે છે. નંબર 7, નો થિયેટર. શું તમે એવા કોઈ દેશ વિશે વિચારી શકો છો જ્યાં એક પણ સિનેમા હોલ ન હોય? હા, સઉદી અરેબિયા એક એવો દેશ છે જ્યાં લાંબા સમયથી સિનેમા હોલ પર પ્રતિબંધ હતો. આ વાત 1930ની છે, જ્યારે સાઉદીમાં સિનેમા ઘરો પ્રચલિત હતા. પરંતુ 1980ના દાયકામાં સઉદી અરેબિયામાં થિયેટર બંધ કરી દેવાય, એવું માની લઈને કે ફિલ્મો લોકોને વિકૃત બનાવે છે અને તેમના જીવન પર ખરાબ અસર કરે છે. આટલું જ નહીં, સાઉદી ઈચ્છતું ન હતું કે હોલિવૂડની ફિલ્મો તેમના દેશમાં બતાવવામાં આવે અને સાઉદીના લોકોને કોઈ પ્રકારનો ખોટો સંદેશ મળે. પરંતુ એવું નથી કે લોકો ફિલ્મો જોતા ન હતા, પરંતુ સાઉદીના લોકો તેમના મનોરંજન માટે ફિલ્મો જોવાના કેટલાક માધ્યમો શોધી લેતા હતા. પરંતુ વર્ષ 2017માં સાઉદીના કાયદામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો અને ફરી એકવાર અહીં સિનેમા ઘરો શરૂ કરવામાં આવ્યા. નંબર 8, અલગ લગ્ન સમારોહ. શું તમે ક્યારે વિચાર્યું છે કે લગ્નમાં છોકરાઓ એક તરફ અને છોકરીઓ બીજી બાજુ રહી શકે? અહીં બધી છોકરીઓ અને સ્ત્રીઓ, પછી તે વર પક્ષની હોય કે કન્યા પક્ષની, એક અલગ જગ્યાએ રહે છે અને બધા જ પુરુષો અને છોકરાઓ બીજી બાજુ રહે છે. છોકરીઓ અને છોકરાઓ એકબીજાને મળતા નથી. લગ્નના તમામ કાર્યો બંને બાજુથી થાય છે. સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે અને લગ્નનો આનંદ નૃત્ય અને ગાયન સાથે લેવામાં આવે છે. કન્યાવતી ફક્ત વર જ જઈ શકે છે અને તે પણ લગ્ન પછી. દોસ્તો, સઉદી અરેબિયાના આ તમામ કાયદા અને નિયમો અહીંના લોકોનું જીવન સુધારવા માટે છે. આપ સૌનું શું માનવું છે? તમને શું લાગે છે? આ નિયમો યોગ્ય છે કે નહીં? કૃપા કરીને તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવજો.